તો ગુજરાતમાં ફૂટબોલની રમતને વધારે લોકપ્રિય બનાવવા માટે પરિમલભાઈ નથવાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી, સભા યોજવામાં આવી હતી. પરિમલભાઈ નથવાણીની અધ્યક્ષતામાં GSFAની સભા યોજાઈ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 48મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલની ટુર્નામેન્ટ્સમાં પસંદગી પામ્યા. પરિમલભાઈના નેતૃત્વમાં ફૂટબોલનો વિકાસ થાય તેવો નિર્ધાર છે. ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ છે. રાજ્યમાં કુલ 7,363 જેટલા ખેલાડીઓ ફૂટબોલમાં સક્રિય છે. 4,483 ખેલાડીઓએ ફૂટબોલની વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો. GSFAની પ્રગતિ વિશે પરિમલભાઈએ આનંદની લાગણી વ્યક્ત કરી. શુભાંગી સિંઘે AFC U20માં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જીત મેળવી, તો ખુશ્બુ સરોજે અંડર 70 અને અંડર 20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી. વિશાલ દુબે તથા અમન શાહની પણ ટીમમાં પસંદગી થઈ. બેઠકમાં ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, અરુણસિંહ રાજપૂત હાજર રહ્યા. મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા અને ખજાનચી અંકિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.